આપણે દિવસ 19માં પહોંચી ગયા છીએ. ત્યાં આગળ આપણે 5 વર્ડ શીખવાના છે અંગ્રેજીના. તો એમાં શું છે, ફર્સ્ટ વન વર્ડ છે આપણો ઇમેજ છે. ઇમેજમાં શું છે કે કોઈ અલમારી છે, ત્યાં આગળ શું મૂક્યા છે, દસ્તાવેજ મૂક્યા છે. તો આ અલમારી જે દસ્તાવેજ બધા મૂક્યા છે, તો દસ્તાવેજ રાખવા માટેની જે જગ્યા હોય એને શું કહેવાય, અર્ચીવ્સ કહેવાય. શું કહેવાય, અર્ચીવ્સ. તો એનો સ્પેલિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો, ARCHIVAES, અર્ચીવ્સ. શું કહેવાય, અચીવ્સ. ઓકે, આ સી સાયલન્ટ રહેતો. ઓકે, અચીવ્સ કહેવાય. શું કહેવાય, અચીવ્સ કહેવાય. ઓકે, આપણે કહીએ અચીવમેન્ટ રાખીને આપણે શું કરીએ, સજાવટ તરીકે એને ગોઠવતા હોય છે. ક્યાં ગોઠવીએ છીએ આપણે, એને અલમારીમાં ગોઠવતા હોય છે. એ રીતે પણ આને યાદ રાખી શકાય. તો સેકન્ડ વર્ડ શું છે આપણો, એનલ્સ. શું છે, એનલ્સ. એનલ્સ એટલે શું છે, ક્રમવાર ઇતિહાસ. આપણે આપણી બાયોગ્રાફી લખવી હોય તો શું થાય, એનલ્સમાં લખાય, એટલે કે ક્રમવાર લખાય. ધારો કે તમે બાળક હોય, નાનાથી લઈને મોટા સુધી લખાય. ઓકે, તો એને શું કહેવાય, ક્રમવાઇઝ લખાય. જો આપણે 1857 સ્વતંત્ર સંગ્રામ હતો તે આપણે શું કહેવાય, એનલ્સની રીતે હિસ્ટ્રી લખીએ, એટલે શું કહેવાય, ક્રમવાર લખવું. તો એનો સ્પેલિંગ શું છે, ANNALS, અન્ના અલ્સા. શું રાખવાનું યાદ, અન્ના અલ્સા. શું કરે છે, ક્રમવાર ઇતિહાસ લખે છે. ચલો, અહીં આપણો ત્રીજો વર્ડ છે એપ્લ્યુડ. શું કહે છે, એપ્લ્યુડ. આપણે કહીએ એપ્લાય કરવું. તારે શું કહે, ત્રીજો વર્ડ શું, એપ્લ્યુડ. તો આ વિદ્યાર્થી મિત્રો ખોટું લખાયેલું છે. તો એનું શું, એપ્લાયડ એટલે શું કહે, તાળી પાડીને શું કરવું, અભિવાદન કરવું. શું થાય છે, તાળી પાડીને શું કરવું, અભિવાદન કરવું. એને શું કહે છે, એપ્લ્યુડ કહેવાય. શું કહે છે, એપ્લ્યુડ. APPLAUD, એપ્લાય. આપણે કહીએ એપ્લાય કરવું એમ. તો આપણે શું કહીએ, એપ્લાય કરવું એટલે કોઈ જગ્યાએ આપણે એને સ્થાનમાં આપણે એને જગ્યા મેળવે. તો એવી જ રીતે એપ્લ્યુડ એટલે શું થાય, APPLAUD. જો આ શું કહે, આપ લડ્ડુ આપો. શું આપો, લડ્ડુ. આપ લડ્ડુ આપો. પણ ક્યારે, હું તાળી પાડીને તમારું અભિવાદન કરું ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને આ રીતે યાદ રાખી શકાય છે. ચલો, આપણે ચોથો વર્ડ છે એલ્બ્યુમેન. ચોથો વર્ડ શું છે, એલ્બ્યુમેન. ચોથો વર્ડ આપણે કયો છે, એલ્બ્યુમેન. એટલે કે શું, જે સફેદ ભાગ હોય ઈંડાનો, આને શું કહેવાય છે, આ જે સફેદ ભાગ હોય એને શું કહે છે, એલ્બ્યુમેન. શું કહે છે, એલ્બ્યુમેન. ઈંડાનો જે સફેદ ભાગ હોય એને શું કહે, એલ્બ્યુમેન. તો ALBUMEN. અને કેવી રીતે યાદ રાખે છે, અલ્લા બુદ્ધુ મેન, અલ્લા બુદ્ધુ મેન, MEN, એલ્બ્યુમેન. એટલે શું છે, ઈંડાનો સફેદ ભાગ થાય. જો આપણે એનલ એટલે શું થાય છે, શું થાય, ક્રમવાર ઇતિહાસ. તો આ શું, એન્યુઅલ. એન્યુઅલ એટલે શું થાય, એન્યુઅલ એટલે શું થાય, રદ કરવું. તો અન્ના UL, અન્ના UL. અને એને શું કહે, રદ કરવું. અચ્છા, એનો સિમિલરલી વર્ડ કયો હશે, રિજેક્ટ કરવું થાય. પછી એના પછીનો સિમિલરલી વર્ડ કયો થાય, ડિસ્ટ્રોય એટલે નાશ કરવું થાય. પણ એન્યુઅલ એટલે શું થાય, રદ કરવું. તો જો વિદ્યાર્થી મિત્રો તમે 1 થી 18ની ક્લાસ ના જોયા હોય, વર્ડ ના જોયો તો પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી છે, ત્યાં આગળ તમે તેને જોઈ શકો છો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તમારો.